રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055 અંતર્ગત રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે તારીખ 16 જાન્યુઆરીના રોજ ભુજ લોહાણા મહાજનવાડી વીડી હાઈસ્કૂલ ખાતે કચ્છ જિલ્લાના તમામ થેલેસેમિયા બાળકો અને તેમના પરિવાર માટે HLA ટેસ્ટિંગ કેમ્પ તથા થેલેસેમિયા પેરેન્ટ સ્નેહ મિલન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં થેલેસેમિયા બાળકો, માતા પિતા તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના ચેરમેન RTN રાજ માણેક તથા મેનેજિંગ ટ્રસ્ટી RTN તારક ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે રોટરી ક્લબ ભુજ વોલ સિટી છેલ્લા ઘણા વર્ષોથી થેલેસેમિયા માટે મિશન મોડમાં કાર્ય કરી રહી છે। ક્લબ દ્વારા સતત અવેરનેસ, બ્લડ ટેસ્ટિંગ કેમ્પ તથા અદાણી સંચાલિત GIMS હોસ્પિટલમાં થેલેસેમિયા ડે કેર સેન્ટર પણ ચલાવવામાં આવે છે। પ્રોજેક્ટ ચેરમેન RTN હિમાંશુ ઠક્કર, RTN પ્રિતેશ ઠક્કર અને RTN ધવલ રાવલે જણાવ્યું હતું કે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ મુંબઈ તથા પેશન્ટ એસોસિએશન થેલેસેમિયા યુનિટ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી જેમના HLA ટેસ્ટ બાકી હતા તે તમામ દર્દીઓના HLA ટેસ્ટ સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે જેમના HLA ટાઈપિંગ મેચ થશે તે બાળકોની આગળની તમામ સારવાર કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ મુંબઈમાં કરવામાં આવશે। યોગ્ય ક્રાઇટેરિયા મુજબ પસંદ થયેલા બાળકો માટે BMT ઓપરેશન તેમજ રહેવા જમવાનું સહિત તમામ ખર્ચ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે। આ પ્રસંગે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો હાજર રહ્યા હતા અને તેમણે થેલેસેમિયા બાળકોના માતા પિતાને HLA, BMT, લાંબી ઉંમર, જીવનશૈલી તથા સારવાર વિષયક વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। તેમજ માતા પિતાઓએ પોતાની શંકાઓ અને પ્રશ્નો ખુલ્લેઆમ રજૂ કર્યા હતા, જેના યોગ્ય ઉકેલ માટે રોટરી ક્લબ દ્વારા જરૂરી સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થેલેસેમિયા ક્ષેત્રે વર્ષોથી કાર્યરત 88 વર્ષની વયના જસ્મીનબેન મજીઠિયાના માર્ગદર્શન અને સહકારથી શક્ય બન્યું હતું। કાર્યક્રમમાં રોટરી ભુજ વોલ સિટી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો જયંત ઠક્કર, સતીશભાઈ દાવડા, પ્રમુખ RTN હર્ષદ બિંડે, દત્તુભાઈ ત્રિવેદી, રાજન મહેતા, RTN પ્રિતેશ ઠક્કર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન સચિવ RTN દર્શન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા થેલેસેમિયા બાળકો માટે કરાયેલું આ મેગા આયોજન કચ્છ જિલ્લામાં આશાની નવી કિરણ સાબિત થયું છે અને સમાજમાંથી ભારે પ્રતિસાદ પ્રાપ્ત થયો છે। હું રોટેરિયન હર્ષદ બિંડે, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી। આજે જેમ કે આપ સૌ વિદિત છો કે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી છેલ્લા 15 વર્ષથી ભુજમાં એક મોટી પાયે જે સેવાના માધ્યમથી પ્રવૃત્ત છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયા અંગેની જાગૃતિ કેળવવાનું, તેમનું ટેસ્ટિંગ કરાવવાનું અને તેમને લગતી દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી હંમેશા તત્પર રહે છે। રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા અદાણી કેમ્સ હોસ્પિટલમાં થેલેસેમિયાના ગ્રસ્ત બાળકો માટે એક સેન્ટર પણ અમે ચલાવીએ છીએ। આજે થેલેસેમિયા અવેરનેસના અંતર્ગત ભાગરૂપે ખાસ કરીને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના પીડિયાટ્રિક ક્ષેત્રના હેડ એવા ડૉક્ટર શાંતનુ સેન અમારી વચ્ચે ઉપસ્થિત છે। આજે અમારે અહીં HLA કેમ્પનું અમે આયોજન કર્યું છે, જેના માધ્યમથી અમે જે બોન મેરો ટ્રાન્સફર કરવા પહેલાંની જે પ્રક્રિયા છે HLA કેમ્પ એનું અમે અહીંયા આયોજન કર્યું છે અને એમાં અમને ખાસ કરીને કોકિલાબેન અંબાણીના હોસ્પિટલના ડૉક્ટર શાંતનુનો અહીંયા અમને સપોર્ટ મળ્યો છે। અત્યારે તે અમારી વચ્ચે ઉપસ્થિત છે। દરેક બાળકોના એ ટેસ્ટિંગ પણ કરશે અને જેને પણ મેચ થશે તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી ટ્રસ્ટ તરફથી જો બોન મેરો ટ્રાન્સફર કરવાનું થશે તો દરેક સંપૂર્ણપણે ફ્રી કરી આપવામાં આવશે અને તેની સાથે પટુત સંસ્થાનો પણ અમને ખાસ કરીને સહયોગ મળ્યો છે। આજના
આ કેમ્પને સફળ બનાવવા માટે અમારા ખાસ કરીને જે થેલેસેમિયાની પ્રવૃત્તિ માટે જે વર્ષોથી પ્રવૃત્ત છે એવા મેમ્બરો રોટેરિયન ધવલભાઈ રાવલ, રોટેરિયન પ્રિતેશભાઈ ઠક્કર, રોટેરિયન હિમાંશુભાઈ ઠક્કર વગેરે ખૂબ જ પ્રવૃત્ત છે અને આ કેમ્પના માટે એ લોકો અથાગ પ્રયત્ન કરી અને આ કેમ્પ ભુજમાં અમે કર્યો છે. સૌ પ્રથમવાર આજે જ્યારે કોકિલાબેન ધીરુભાઈ અંબાડી હોસ્પિટલના મોટા ડૉક્ટર પધાર્યા છે તો ભુજ માટે પણ આજે અમે આ લઈ આવી શકીએ છીએ. એ પણ અમારા ક્લબ માટે ગૌરવની બાબત છે અને આના દ્વારા અમે ખૂબ જ મોટા પ્રમાણમાં થેલેસેમિયા અંગે અવેરનેસ, એના ટેસ્ટિંગ અને તેના કેમ રોકી શકાય તે માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. અત્યારે અમારા સેન્ટર પર લગભગ 200થી 100-200 બાળકો થેલેસેમિયાના બ્લડ ટ્રાન્સફ્યુઝન લઈ રહ્યા છે. હમણાં થોડાક સમયથી અમારા જે પ્રયત્નો કર્યા છે એનાથી થોડાક બાળકોની સંખ્યા ઓછી પણ થઈ છે અને અમુકને દવા પણ લાગુ પડી છે. ખાસ કરીને અત્યારે હજી પણ 150થી 200 જેવા થેલેસેમિયા મેજર બાળકો અમારા સેન્ટરમાં સેવા લે છે અને રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવે છે.